તમને થાઇરોઇડને લગતી કોઈ પણ બીમારી છે તો હું જલ્દીથી તમને આ વિડીયોની અંદર બધું સમજાવું છું. આપણે લોંગ વિડીયો બનાવવાની જરૂર નથી, એટલે ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. હવે સૌથી પહેલી વસ્તુ, થાઇરોઇડ ઠીક કરવા માટે, થાઇરોઇડ આપણા શરીરની એક મહત્વની ગ્રંથિ છે કે જે એક્ટિવ ના હોય તો શરીરમાં ટેમ્પરેચર છે એનું આપણા શરીરનું જળવાતું નથી, કારણ કે ટેમ્પરેચરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે થાઇરોઇડ ગ્રંથિ. હવે આ ગ્રંથિને, થાઇરોઇડ ગ્રંથિ છે એને તમારે ઠીક કરવી છે, અથવા તો થાઇરોઇડમાં કોઈ પણ બીમારી છે, થાઇરોઇડ ગ્રંથિમાં કોઈ તકલીફ છે, એને સારી કરવી છે તો શું કરવાનું છે? બહારનું ફૂડ કોઈ પણ તમારે જમવાનું નથી. યોગ અને કસરત, વોકિંગ તમારે કરવાનું છે કે જેનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય. અને 2 થી 3 એવી મુદ્રાઓ છે જે તમારે કરવાની છે કે જે થાઇરોઇડ ગ્રંથિને થોડું દબાવશે અને થાઇરોઇડની અંદર કોઈ પણ તકલીફ હશે, થાઇરોઇડ ગ્રંથિમાં કોઈ પણ તકલીફ હશે, એને 100% ક્યોર કરવાનું કામ કરશે. કોઈ પણ વસ્તુ રાતોરાત નહીં થાય, કારણ કે રાતોરાત તમે થાઇરોઇડની દવાઓ ઘણા સમયથી ચાલુ હશે, ત્યારે જ તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, બરાબર? તેમ છતાં પણ તમને ઠીક નથી થઈ રહ્યું, તો દવાની સાથે તમે આ વસ્તુ ચાલુ રાખો. શું છે? મુદ્રાઓ છે. કઈ મુદ્રા છે? 3 જેવી મુદ્રાઓ છે. સૌથી પહેલી મુદ્રા કે જે થાઇરોઇડ ગ્રંથિ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એ છે સૂર્ય મુદ્રા. આપણા હાથની અનામિકા આંગળી, જેને રિંગ ફિંગર કહેવામાં આવે, એ આંગળીને તમારે પહેલા આ રીતના વાળવાની છે. એના ઉપર અંગૂઠો નોર્મલ પ્રેશર આપીને આ રીતના આંગળીને દબાવવાની છે. આ થઈ ગઈ સૂર્ય મુદ્રા. આ સૂર્ય મુદ્રા શા માટે કરવામાં આવે છે? ઠંડીના સમયમાં સૂર્ય મુદ્રા કરવામાં આવે તો આપણા શરીરમાં ઠંડીને લગતી કોઈ પણ પ્રકારની બીમારી હોય એ 100% ઠીક થાય છે. જેમ કે ઠંડીના કારણે તમને સાઇનસની તકલીફ છે, માથું ભારે થઈ જાય છે, માથાનો દુખાવો થાય છે, નસકોરા બંધ થાય છે, અથવા તો થાઇરોઇડની તમને તકલીફ છે, અથવા કફ અને કફજન્ય કોઈ પણ રોગ છે, તો સૂર્ય મુદ્રા વરદાન સ્વરૂપ સાબિત થાય છે. આને તમે સામાન્ય ન સમજો, આ મુદ્રાને તમારે આને મનમાં લેવાની છે, આને તમે સિરિયસ થઈને આ મુદ્રા તમારે કરવાની છે, તો 100% તમને ફાયદો આપશે. હવે આ મુદ્રા નીચે બેસીને કે સૂતા સૂતા પણ તમે કરી શકો, ચાલતા ચાલતા પણ કરી શકો. અને આ મુદ્રા કરવાથી તમારા શરીરમાં જે તકલીફો છે દૂર થશે. પણ ક્યારે થશે? જ્યારે તમે 15-20 મિનિટ સતત આ મુદ્રા એક દિવસમાં 1 વખત અથવા 2 વખત કરશો તો. બીજી મુદ્રા છે ઉદાન મુદ્રા. આપણા હાથની 3 આંગળીઓનો ટેરવું અને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન કરવાનું છે. આ કરવાથી પણ તમારા શરીરમાં અઢળક તકલીફોનો છુટકારો મળે છે. જેમ કે શરીરમાં અશક્તિ હોય તો એ દૂર થઈ જાય છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો થાઇરોઇડનો રોગ છે, કાનના રોગ છે, ગળાના રોગ છે, સ્વર પેટીમાં સોજો છે કે અવાજ બેસી ગયો હોય, ઉદાન મુદ્રા કરવાથી તમામ ફાયદાઓ તમને થશે. તમે આ વિડીયોને સામાન્ય ન સમજો. આ વિડીયો તમારા અને તમારા પરિવારનું અથવા આપણી આસપાસ રહેલા હજારો લોકોનું જીવન બદલી શકે છે. તો પ્લીઝ બધાને શેર કરો. બીજી મુદ્રા છે આકાશ મુદ્રા. આકાશ મુદ્રા કઈ રીતે કરવાની છે? આપણા હાથની સૌથી મોટી આંગળી, મધ્યમાં આંગળીને આ રીતના અંગૂઠાના ટેરવા સાથે મધ્યમાં આંગળીનું ટેરવું જોઈન કરવાનું છે. આ મુદ્રા થઈ ગઈ આકાશ મુદ્રા. આને આપણે 15 મિનિટ, એક દિવસ તમે સૂર્ય મુદ્રા 30 મિનિટ કરો, આખા દિવસમાં 2 વખત. બીજે દિવસે આકાશ મુદ્રા 30 મિનિટ કરો, એક સવારે અને સાંજે. ત્રીજે દિવસે તમે ઉદાન મુદ્રા 15 મિનિટ એ રીતના કરો. ને જો તમને ભયંકર તકલીફો છે ગળાની અથવા તો થાઇરોઇડની, તો તમે 1 કલાક સુધી એક મુદ્રા પણ આરામથી કરી શકો છો. કોઈ નુકસાન નથી, ખૂબ જ ફાયદા છે. શોર્ટમાં તમને બધું બતાવ્યું, નહીતર આનું તમને લોંગ કરવા જાઓ તો 1 કલાક સુધી પણ વિડીયો બની શકે છે. પણ બધાને અત્યારે ઉતાવળ હોય છે જલ્દી વિડીયો જોવાની, તો જલ્દીથી તમે આ કામ અત્યારે કરો. બધાને વિડીયો પ્લીઝ શેર કરો. મફત વિડીયો છે એટલે તમને કોઈને મોકલવામાં પણ સમયનો બરબાદ નથી થતો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો.